ગામે ગામ જઈને કહ્યું કે ખેડૂત ભાઈઓ આ આવ્યા છે એ નાખેડું છે. ખેડૂત ભાઈઓ આ આવ્યા છે એ નાખેડું છે, એને તમે ઓળખજો. નમસ્કાર મિત્રો, આહિર દર્પણમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો જ છો કે હાલ જે કમોસમી વરસાદથી ખેડૂત ભારે દુઃખી છે, ખેડૂત પરેશાન છે. અને એવા સમયે જ્યારે ખેડૂતને મદદની જરૂર છે ત્યારે ખેડૂત જે કાંઈ મુશ્કેલીમાં છે એ મુશ્કેલીને આધાર બનાવીને અથવા તો ખેડૂતના પ્રશ્ને ખેડૂતને સપોર્ટ કરવા આજે ભાજપ પણ લડે છે, કોંગ્રેસ પણ લડે છે અને આમ આદમી પણ પોતાની રીતે મુદ્દા ઉઠાવે છે. સૌ પક્ષો પોતપોતાની રીતે ખેડૂત જે મુશ્કેલીમાં છે એ મુદ્દો લઈને ખરેખર ખેડૂતની મદદે આવવા માટે છે કે પછી પોતાનો રાજકીય લાભ ખાટવા માટે, એ તો એ ભગવાન જાણે, દ્વારકાધીશ જાણે. પણ અત્યારે જે રીતે ખેડૂતને મદદની જરૂર છે અને જે રીતે આ પક્ષો કામ કરી રહ્યા છે એ આવકારવાને લાયક છે જ. અને ખેડૂત માટે અવાજ ઉઠાવવો જ જોઈએ, કારણ કે તે બધા પ્રજાના પ્રતિનિધિ છે. અને જો પ્રજાના પ્રતિનિધિ ખેડૂત જ્યારે મુશ્કેલીમાં હોય અને ખાસ કરીને વિપક્ષ જો પ્રશ્ન ન ઉઠાવે, ખેડૂતની વહારે ના આવે, તો એ ખરેખર વિપક્ષ કહેવાય જ નહીં, એવું પણ આપણે કહી શકીએ. પણ અત્યારે આપણે વાત એ કરવી છે કે આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષે પણ સોમનાથથી એક યાત્રા કાઢી છે અને તે દ્વારકા પૂરી થવાની છે. એ સમય દરમિયાન વિસાવદર ખાતે એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સભામાં પાલભાઈ આંબલિયાએ શું કહ્યું તે આપણે સાંભળીશું. પણ એ પહેલાં એ સૌ જાણે છે કે વિસાવદર એ તાજેતરમાં પેટા ચૂંટણીમાં થઈ, એમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે. પણ હવે આ ખેડૂતની જે વહારે આવવાની વાત હતી અને એમાં ખરેખર તો આ રાજકારણ જ છે અને રાજકારણ ક્યારેક ક્યારેક થવું પણ જોઈએ. અને એમાં જે કાંઈ પાલભાઈ બોલે છે એ કાંઈ ખોટું એ નથી, એમાં કાંઈક તો સત્ય હશે જ. તો આ વિસ્તાર ગોપાલ ઇટાલિયાનો છે, પોતે આ વિસ્તારમાં ધારાસભ્ય છે. પણ મહત્વની વાત છે કે પાલભાઈ આંબલિયાએ આ ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વિના એના માટે નાખેડું શબ્દ પ્રયોગ કર્યો છે. નાખેડું એટલે ખરેખર આપણા સૌરાષ્ટ્રમાં તળપદી ભાષાનો શબ્દ છે અને એનો ઘણો અર્થ થાય છે. એટલે કે પાલભાઈ આંબલિયાએ જે નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા માટે નાખેડું શબ્દ વાપર્યો છે, એ પણ આપણે એક રહસ્યમય છે, વિચારવા જેવું છે. તો મિત્રો, આવો આપણે એ વિડીયોની ક્લિપ સાંભળીએ કે જે વિડીયોની ક્લિપ આપણે પાલભાઈ આંબલિયાના ફેસબુક એકાઉન્ટ પરથી આપણે એનો જે વિડીયો હતો એમાંથી થોડી ક્લિપનો ભાગ જે બોલ્યા છે તે સાંભળીએ. તો નાખેડું શા માટે કહ્યા છે એ પણ આપણે સાંભળીએ અને આપણે પણ વિચારવું જોઈએ. તો સાંભળો, આ પાલભાઈએ એ જે વાત કરી છે તે આપણે સાંભળીએ. આપ સૌ વિસાવદર વાસીઓ જેને આજથી 6 મહિના પહેલા મારી એક વાત નહોતી સાંભળી, એવા તમામ વિસાવદરના ખેડૂત ભાઈઓ, હું આ વિસાવદરના ગામે ગામ રેખડો, ગામે ગામ જઈને કહ્યું કે ખેડૂત ભાઈઓ આ આવ્યા છે એ નાખેડું છે. ખેડૂત ભાઈઓ આ આવ્યા છે એ નાખેડું છે, એને તમે ઓળખજો. કરી ગયા ને નાખેડું ખેલ? થઈ ગયો ખેલ કે ના થયો? હવે આપણે સાંભળ્યું, પાલભાઈ આંબલિયા અહીં સ્પષ્ટપણે નાખેડું શબ્દ વાપરી રહ્યા છે. હવે જો કે પાલભાઈએ કોઈનું નામ નથી લીધું, પણ વિસાવદરના મંચ પરથી જ્યારે આ શબ્દ પ્રયોગ થાય ત્યારે રાજકીય જાણકારો સમજે છે કે આ ઈશારો કોના તરફ છે. આ સીધો ઈશારો ગોપાલ ઇટાલિયા તરફ હોય એવું સ્પષ્ટ દેખાય છે. નાખેડું જેવા શબ્દનો પ્રયોગ કરીને પાલભાઈ એવું સાબિત કરવા માગે છે કે સ્થાનિક ધારાસભ્ય ખેડૂતના કામના નથી, તે ખોટે ખોટા નાટકો કરે છે, અથવા તો કદાચ તે સાચા અર્થમાં ખેડૂત જ નથી. અને આ એક
ગંભીર વ્યક્તિગત અને રાજકીય ટિપ્પણી છે. ખરેખર આ બાબત સૌએ થોડુંક કાંઈક વિચારવાની પણ જરૂર છે. હું હમણાં જ અહીંયા મારા નામના પોકાર થતા હતા ને હું ત્યારે ટીવીમાં ડિબેટમાં બેઠો હતો અને પૂરી થઈ પછી વેપારીએ મને કહ્યું કે અમારા ધારાસભ્ય ચૂંટાયા પછી અહીં ગોઈતાય જડતા નથી. અમે વિસાવદર માટે ચૂંટ્યા છે કે આમ આદમી પાર્ટી માટે ચૂંટ્યા એ અમને ખબર પડતી નથી. હવે આ દુકાનવાળા ભાઈ આવું મને કહેતા હતા. સાચું ખોટું વિસાવદર જાણે અને ભગવાન જાણે. પણ આજે હું ફરીથી કહું છું કે આ નાખેડું છે એને ખેડૂતોએ ઓળખવાની તો જરૂર છે. ઓળખજો. હજી આજે કાનમાં કહીને જાઉં છું કે આ નાખેડુથી ચેતતા રહેજો. નાખેડુનું કામ શું છે? નાખેડુનું કામ એ છે કે જ્યાં જ્યાં એવું લાગે કે ભાજપ ભયમાં છે ત્યારે ભાજપ સામેના મતદારોનું વિભાજન કરવા માટે એ ખેડૂતોના દીકરા થઈ જાય, ગરીબોના દીકરા થઈ જાય અને એને કાર્ડ વેચે અને નવા નવા વચનો આપે. ભાષણના આ બીજા અંશમાં પણ નામ લીધા વિના એ જ નેતા પર પ્રહાર ચાલુ રાખવામાં આવ્યો છે. પાલભાઈ કહી રહ્યા છે કે આ મુદ્દો હવે માત્ર ખેડૂતોના પ્રશ્નનો નથી રહ્યો. આ મુદ્દો હવે અસલી ખેડૂત નેતા કોણ તેનો બની ગયો છે. પાલભાઈ આંબલિયા જેઓ કોંગ્રેસના મજબૂત ખેડૂત નેતા છે તે ગોપાલ ઇટાલિયાની ખેડૂત પુત્ર તરીકેની છબી પર સીધો સવાલ ઉઠાવી રહ્યા છે. મિત્રો, આ સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કરીએ તો 2-3 મુદ્દા સ્પષ્ટ જણાઈ આવે છે. પહેલો મુદ્દો આ નામ લીધા વિના પ્રહાર કરવાની રાજનીતિ છે. નાખેડું જેવા શબ્દો વાપરીને પાલભાઈએ ગોપાલ ઇટાલિયાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી દીધો છે. બીજો મુદ્દો જોઈએ તો કોંગ્રેસ હવે આપના જીતેલા વિસ્તારમાં આક્રમક બની રહી છે. તે વિસાવદરની જનતાને એવો સંદેશ આપવા માગે છે કે તેમણે ખોટા પ્રતિનિધિને ચૂંટી લીધા છે અને ખરેખર આ વાત જે ઊંડે સંભળાય છે એમાં વાત કરીએ તો પણ એવું સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાની જીત પાછળ ખુદ ગોપાલ ઇટાલિયા નહીં પણ ભાજપની ભૂલ ભરેલી નીતિ છે. ભાજપે જે ઉમેદવાર પસંદ કર્યો હતો તેના 90% લોકો વિરોધી હતા અને જે સાચા લોકો હતા તેનું ભાજપનું મોવડી મંડળ માન્યું નહીં અને એ જ ઉમેદવારને ઊભો રાખ્યો. એટલે ભાજપને આ હાર જોવી પડી. અને એમાં એક બીજું મહત્ત્વનું પાસું પણ એ છે કે ગોપાલ ઇટાલિયાની જીતમાં જવાહરભાઈ ચાવડા કે જે આહિર સમાજના ધુરંધર નેતા, સામાજિક કાર્યકર અને સર્વ સમાજને સાથે રાખીને ચાલનારા નેતા ભાજપમાં હોય અને એ નારાજ થાય અને એ નારાજગીનો ફાયદો પણ ગોપાલ ઇટાલિયાને મળ્યો. એના ઉપરથી આજે પાલભાઈ વાત કરી રહ્યા છે એ પણ આપણને મહંદશે સાચી લાગે એવું જણાય છે. અને હવે ત્રીજો મુદ્દો, મારા અંગત મતે આ ખેડૂત સભા કરતાં વધુ ગોપાલ ઇટાલિયાને તેમના જ ઘરમાં ઘેરવાની રણનીતિ હતી. ખેડૂતના પ્રશ્નોના નામે અહીં આપના ધારાસભ્યની છબી ખરાબ કરવાનો સ્પષ્ટ પ્રયાસ દેખાઈ રહ્યો છે. અને ખરેખર જો ગોપાલ ઇટાલિયાએ અહીં ખેડૂત માટે જે કંઈ પ્રશ્ન છે અને કંઈ કામ ન કર્યું હોય, જેવી રીતે ચૂંટણી પહેલાં તે વિસાવદરમાં પડ્યા પાથરિયા રહેતા હતા અને અત્યારે અહીંના ખેડૂતથી વિમુખ હોય તો પાલભાઈએ જે કહ્યું છે એ 100% સાચું છે. સાચું જ છે. પૂછવું છે વિસાવદરની એક ઘટનાને લઈને. એ નાખેડુ ભાઈએ પોતાની ફેસબુકમાં એક પોસ્ટ મૂકેલી છે ઓલા બેલા કાંડ બાબતે. આજેય છે એ પોસ્ટ, આજેય છે કે જો 2 દિવસની અંદર આ બેલા નહીં હટે તો હું આમ કરીશ ને તેમ કરીશ. એ પોતે વકીલ છે એવું કહે છે હો. કારણ કે ઓલો ચૈતર વસાવા જેલમાં ગયો ને ત્યારે આઈ કાર્ડ લઈને પહોંચ્યા હતા. તમે બધા વિડીયો જોયા હશે કે હું વકીલ છું, મને કોર્ટમાં જવા નથી દેતા. તો ઈ વકીલ જ્યારે હળદરમાં ઘટના બની તે દિવસે સાંજે રાજકોટમાં જ હતા.
બીજા દિવસે મારા એક ખેડૂતને છોડાવવા માટે કેમ હળદર ના ગયા? તો મિત્રો, આ હતું પાલભાઈ આંબલિયાના ભાષણ પર મારું વિશ્લેષણ. મૂળ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. હવે હું તમારો અભિપ્રાય જાણવા માગું છું. તમને શું લાગે છે? શું પાલભાઈ આંબલિયાએ નાખેડું શબ્દ વાપરીને જે ઇશારો કર્યો છે એ યોગ્ય છે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આહિર દર્પણને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.